જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં કવિવર્ય શ્રી ભૂમાનંદ સ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણને કેવી રીતે ઓળખતા હતા, એટલે કે ભૂમાનંદ સ્વામીને ભગવાન શ્રીજી મહારાજનો સ્વામિનારાયણ ભગવાનનો સર્વોપરી નિશ્ચય કેવો હતો તે તેના પદની અંદર લખે છે, કીર્તનની અંદર લખે છે. તેવા બે પદો આપણે જોવાના છે. સંપ્રદાયની અંદર બે ભૂમાનંદ સ્વામી છે એવું મંજુ કિશાનંદ સ્વામી પોતે નંદમાળાની અંદર લખે છે. અને એમાં મોટા ભૂમાનંદ સ્વામી અને નાના ભૂમાનંદ સ્વામી એ રીતે ઓળખ થતી હતી. જે મોટા ભૂમાનંદ સ્વામી છે તે જ કવિ હતા અને તેઓને ભૂધરાનંદ સ્વામીથી ઓળખાવતા હતા. બરાબર, એનું નામ પહેલાં એ હતું, પણ કીર્તનની અંદર એ બરાબર નામ સ્પષ્ટ રીતે બંધ બેસતું આવતું નહીં હતું. કે ભગવાન સ્વામિનારાયણ તેમને ભૂમાનંદ નામથી કહ્યું કે તમે ભૂમાનંદ નામથી કીર્તન બનાવજો. એટલે મોટા ભૂમાનંદ સ્વામી છે તે કવિ હતા અને નાના ભૂમાનંદ સ્વામી છે તે પુરાણી હતા અને તે નિત્યાનંદ સ્વામીના શિષ્ય હતા એવું ચૂડામણી આચાર્ય શ્રી હરિલીલામૃતમની અંદર લખે છે સ્પષ્ટ રીતે. એટલે આટલો વિવેક રાખવો. બરાબર, બે ભૂમાનંદ સ્વામી હતા. તેમાં જે કવિવર્ય ભૂમાનંદ સ્વામી છે તેનું આપણે કીર્તનનું પદ લેવાનું છે. તેમાં 7 વારના નામથી આદિત્ય વારે ઉદય થયા એ નામના 7 પદ ભૂમાનંદ સ્વામીએ બનાવેલા છે. આ પદોના અંતે ભૂમાનંદ સ્વામી સ્પષ્ટ રીતે કહે છે કે આ જે 7 વારના મેં પદ બનાવેલા છે તે જો કોઈ ગાય અથવા તો નિત્ય પ્રત્યેનો પાઠ કરે તો અહીં કે ભગવાન સ્વામિનારાયણ તેના ઉપર રાજી થાય. આવો વર આપેલો છે. તેનું આપણે જોઈએ તો સ્પષ્ટ રીતે પદ નંબર 3 લેવાનું છે, મંગળવારનું. બરાબર, અને બીજું પદની અંદર આપણે જોઈએ તો સર્વે સખી જીવન જોવાને ચાલો તેનું જે 4થું પદ છે તેમાં આપણે થોડો ફોકસ પાડીશું. ને આ જે ભૂમાનંદ સ્વામી છે જે આ કીર્તનની અંદર જે કહે છે તે પોતે પોતાની કાલ્પનિક બ્રાહ્મણિક માન્યતાથી નથી કહેતા, પણ સ્પષ્ટ રીતે આપણા કહેવાતા મુખ્ય જે પ્રબંધો છે જેવા કે સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 25 કે જે ભગવાન શ્રીજી મહારાજે શ્રીનગર એટલે કે અમદાવાદની અંદર નરનારાયણદેવની પ્રતિષ્ઠા કરી હતી અને તે પ્રતિષ્ઠા થઈ ગયા પછી સર્વેને ભગવાન શ્રી હરિએ ઊંચા હાથ કરી અને જે પોતે ગુડાટ જે રહસ્ય નરનારાયણદેવનો કહ્યો હતો એ સમગ્ર વસ્તુની નોંધ ત્રિકાલદર્શી મહર્ષિ યોગીવર્ય શ્રી સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 25ની અંદર તેની નોંધ લીધેલી છે. અને એના શ્લોક જોઈએ તો શ્લોક 82 થી 94 છે. તો આ 82 થી 94ની અંદર સ્પષ્ટ રીતે આ નરનારાયણ ઋષિ કોણ છે તેની સમગ્ર વિસ્તારથી ચર્ચા કરેલી છે. તો મુમુક્ષુ જણોએ ખાસ થોડો સમય કાઢી અને પોતાના આત્મશ્રેય માટે પોતાનું આત્યંતિક મુક્તિ જે છે તેના માટે આટલો દાખલો કરવો અનિવાર્ય છે. કારણ કે હું બોલું એના કરતાં તમે વાંચો. આ બરાબર અધ્યાય પાછળ એકવાર બોલું છું. ભૂતથી પ્રકાશિત થયેલ સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 25 શ્લોક સંખ્યા જોઈએ તો 82 થી 94 આ ખાસ વાંચજો. ભગવાન શ્રીજી મહારાજ આની ઓળખ આપે નરનારાયણ ઋષિ કોણ છે તે. અને આ જ વસ્તુ પંડિતવર્ય શાસ્ત્રાર્થ મહારથી શ્રી નિત્યાનંદ સ્વામીએ શ્રી હરિદિગ્વિજય ઉલ્લાસ પહેલો અને બીજો એની અંદર પણ આ બાબતની ચર્ચા કરેલી છે. એટલે આ ભૂમાનંદ સ્વામી જ્યાં પદની અંદર કાંઈ કહે છે તે પોતાના ઘરનું કાંઈ કહેતા નથી, શાસ્ત્રની અંદર આ મળતું આવે છે. બરાબર, એટલે કોઈ આ વચનને પાછું ઠાલી શકે તેવું છે જ નહીં. તો આ આદિત્ય વારે ઉદય થયા એવા જે આદિત્ય એટલે કે રવિવાર, બરાબર, સૂર્યનારાયણનો વાર છે. એટલે ભૂમાનંદ સ્વામી એ વારથી 7 વાર સોમ મંગળ બુધ એમ કરીને રવિવારથી શરૂ કરે છે. તો શનિવાર લગીને આ 7 વારના કીર્તન બનાવે છે. તેમાં જે આપણે મંગળવારનું જે કીર્તન છે તેની અંદર જે ભૂમાનંદ સ્વામી લખે છે કે મંગળકારી મૂર્તિ થયો અવતાર આમ કરીને જે 3જું પદ છે. તો આપણે 3જા પદની અંદર થોડું જોવાનું છે કે ભૂમાનંદ સ્વામી પોતે ભગવાન શ્રીજી મહારાજની ઓળખ કેવી રીતે આપે છે. તો સ્પષ્ટ રીતે કહે છે કે જે શ્રી કૃષ્ણ ભગવાને વાયદો કર્યો હતો આ ભૂમિનો ભાર ઉતારવા માટે, એ જ કે અક્ષરધામાધિપતિ
ભગવાન એમ કે સ્વયં જાતે યુગલ રૂપે એટલે કે નરનારાયણ રૂપે એમ કે બદ્રિકાશ્રમની અંદર એમ કે પોતે એમ કે અવતર્યા હતા ને એ જે નરનારાયણ ઋષિ છે તે જ એમ કે સહજાનંદ સ્વામી છે. એટલે ત્રણની એકતા બતાવતા ભૂમાનંદ સ્વામી સ્પષ્ટ રીતે કહે છે કે જે અક્ષરધામાધિપતિ હતા તે જ પોતે સ્વયં નરનારાયણ ઋષિ રૂપે એમ કે આદિ સતયુગની અંદર તેનો પ્રાગટ્ય થયું હતું ભક્તિ માતા અને ધર્મદેવ થકી. અને તે જે નરનારાયણ ઋષિ છે તેનો જ શ્રીમદ ભાગવત આદિ ગ્રંથને વિશે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન રૂપે કે નરનારાયણ રૂપે અવતાર વર્ણવેલો છે. તો એ જે નરનારાયણ ઋષિ છે તે કે સ્વયં સહજાનંદ સ્વામી છે. આવું સ્પષ્ટ રીતે આ કીર્તનના પદની અંદર ભૂમાનંદ સ્વામી કહે છે. તો આ જે વાક્ય જે છે તે ભગવાન શ્રીજી મહારાજે સ્વયં પોતે આ અમદાવાદ કાલુપુર મંદિરની નર્મદાદેવની પ્રતિષ્ઠા થઈ ત્યારે આ સર્વ વાત ભગવાન શ્રીજી મહારાજે સ્વયં કીધેલી છે. તો સત્સંગી જીવનના 4-25 શ્લોક જોઈએ તો 82 થી 94ની અંદર આની સમગ્ર વિસ્તારથી ચર્ચા કરેલી છે. અને એ જ વસ્તુ આ ભૂમાનંદ સ્વામી કીધેલી છે. અને નિત્યાનંદ સ્વામીએ પણ હરિ દિગ્વિજયની અંદર પહેલાં બીજા ઉલ્લાસની અંદર આ વાતની ચર્ચા કરેલી છે. એટલે કે નરનારાયણ ઋષિ હતા તે ભગવાન સ્વામિનારાયણ સ્વયં જાતે છે અહીં આવેલા છે. બરાબર, એમાં કોઈ ભેદ નથી એવું સ્પષ્ટ રીતે ભૂમાનંદ સ્વામી કહે જે નરનારાયણ છે તે સહજાનંદ છે એવું ભાવરૂપે આ ત્રીજા પદની અંદર કીધેલું છે. એટલે ભક્તોને આ કહેવાની ખાસ કેમ જરૂર છે કે હાલની અંદર જે આ લોકો જે ધૂળિયા સંતો સર્વોપરીના નામે જે ભગવાન શ્રીજી મહારાજે પધરાવેલી જે 6 ધામની અંદર જે મૂર્તિ તેમાં ઉપાસ્ય જે મૂર્તિ ખાસ કરીને નરનારાયણ દેવની મૂર્તિ કાલુપુર અમદાવાદમાં સૌપ્રથમ પધરાવી અને પછી બીજી મૂર્તિ ભુજની અંદર પધરાવી. તો 6માંથી 2 મંદિરની અંદર તો નરનારાયણ દેવ ઋષિની મૂર્તિઓ ભગવાન શ્રીજી મહારાજે પધરાવી છે. જેની ઉપાસના ભજન ભક્તિ કરીએ તેને આજે એ લોકો ઉતારી પાડવાની વાત કરે છે, જીવકોટીમાં નાખવાની વાત કરે છે. ભગવાન શ્રીજી મહારાજે ગઢડા મધ્યના પ્રકરણની અંદર સ્પષ્ટ રીતે વચનોની અંદર કહેલું છે તમે ત્યાગનો પક્ષ મોડો રાખીને એમ કે મંદિરની પ્રતિષ્ઠા કરી છે, મૂર્તિઓ પધરાવી. કેમ તેનું કારણ કે પાછળથી કોઈ અંધ પરંપરા ન પ્રવર્તે તેના માટે શ્રીજી મહારાજે મંદિરો બનાવ્યા. મંદિર નિર્માણના હેતુ કાર્યમાં સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજે આ વસ્તુ કીધેલી છે. ત્યાગનો પક્ષ મોડો રાખીને કે ઉપાસના જળવાઈ રહે, પાછળથી અંધ પરંપરા ન પ્રવર્તે તેના માટે ભગવાને આ મૂર્તિઓ પધરાવેલી છે. શિક્ષાપત્રીની અંદર પણ સ્પષ્ટ રીતે કહે છે અક્ષરધામાધિપતિ જે શ્રી કૃષ્ણ પરબ્રહ્મવાળો 108મો શ્લોક છે ત્યાંથી જે ચાલુ થાય છે. શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે અર્જુન સાથે હોય ત્યારે નરનારાયણ ઋષિ રૂપે તો ઓળખવા, બરાબર, લક્ષ્મી સાથે હોય ત્યારે લક્ષ્મીનારાયણ, રાધિકા સાથે હોય ત્યારે રાધા કૃષ્ણદેવ, એવી રીતે ઓળખ આપેલી ભગવાન શ્રીજી મહારાજે. એ જ ભગવાન શ્રીજી મહારાજે અક્ષરધામાધિપતિને જ પોતાના મંદિરના મુખ્ય દેરાની અંદર પધરાવેલી છે. તો આજે કહેવાતા કેટલાક અવળીમતીના જે આસુરી બુદ્ધિવાળા જે છે તો નરનારાયણ દેવ અને શ્રીજી મહારાજને અલગ બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે લક્ષ્મીનારાયણ દેવને અને શ્રીજી મહારાજને, કે ગોપીનાથજી મહારાજને શ્રીજી મહારાજને, કે રાધારમણ દેવને શ્રીજી મહારાજને, કે મદન મોહનજી મહારાજને શ્રીજી મહારાજને કંઈ અલગ બતાવવાની કોશિશ કરી રહ્યા છે. તો આ લોકોએ ખાસ આ વાંચવાની જરૂર છે. શ્રીજી મહારાજે વડતાલે બીજા વચનોમાં બી આ જ વાતની ઉલ્લેખ કરેલો છે. બરાબર, તો વડતાલે બીજું પણ વાંચી લેવું. તો ભગવાન શ્રીજી મહારાજનો જે સિદ્ધાંત હતો જે ભર સભાની અંદર કહે છે, આ ભૂમાનંદ સ્વામીએ તે જ વસ્તુની નોંધ આ કીર્તનની અંદર લીધેલી છે. એટલે અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેના અવતાર આદિ સતયુગની અંદર થયો તે નરનારાયણ ઋષિ છે. અને તેની અંદર ને સહજાનંદ સ્વામીની અંદર કોઈ ભેદ નથી એવું સ્પષ્ટ રીતે આ કીર્તનની અંદર ભૂમાનંદ સ્વામી કહે છે. અને પછી કહે છે, બરાબર, જે ભાગવત ધર્મનો જે પ્રવર્તન કર્યું શ્રીજી મહારાજે તે પણ આપણે જોઈએ તો વાસુદેવ મહાત્મા ગ્રંથ છે તેની અંદર નારદજી સ્પષ્ટ રીતે નરનારાયણ ઋષિને પૂછે છે કે ભાગવત ધર્મનું સ્વરૂપ સમજાવો. એટલે ભાગવત ધર્મ એકાંતિક ધર્મ કે સનાતન ધર્મ જે કહે તે એક જ છે. બરાબર, એકાર્થ જ છે, ફક્ત નામ જુદા જુદા છે. તો આવા પ્રશ્ન પૂછવાથી ભગવાન શ્રી નરનારાયણ ઋષિ નારદજીને ભાગવત ધર્મનો, સનાતન ધર્મનો, એકાંતિક ધર્મનો વિસ્તારથી ઉદ્દેશ કરે છે. તે સમગ્ર ભાગવત ધર્મનો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર જોઈએ તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ કરવી તો પાને પાને વચનામૃતમાં આવે છે. આપણે સત્સંગી જીવનમાં જોઈએ તો શ્રીજી મહારાજે મા ભક્તિને અંત સમયે જે હરિગીતા કહી હતી તેના 5 અધ્યાય જોઈએ તો આ ભાગવત ધર્મ, એકાંતિક ધર્મ કે સનાતન ધર્મ તેનો જ ઉપદેશ કરેલો છે. શિક્ષાપત્રીની અંદર પણ
ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની વ્યાખ્યા આપીને ભગવાન શ્રીજી મહારાજે નાની શોર્ટની અંદર આનું સ્વરૂપ સમજાવેલું છે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જે નરનારાયણ ઋષિએ જે ભાગવત ધર્મ, એકાંતિક ધર્મનું પ્રતિપાદન કર્યું છે તે શ્રીજી મહારાજે આ ધરા ઉપર એકાંતિક ધર્મ, સનાતન ધર્મ, ભાગવત ધર્મનું પ્રતિપાદન કર્યું. આવું પણ આ કીર્તનમાંથી સ્પષ્ટ રીતે સમજાય છે. એટલે ભૂમાનંદ સ્વામીની દ્રષ્ટિ કેટલી વિશાળ હતી ત્યાં કીર્તનના પદમાંથી આપણે જોવાય છે. આજે જોઈએ તો દરેક જણા કે દરેક મંદિરની અંદર આ ભૂમાનંદ સ્વામીનો થાળ જ ગવાય છે. જમો થાળ જીવન જાઓ વારી, બરાબર. આ ભૂમાનંદ સ્વામીએ બનાવેલો થાળ જ છે. હવે એક બીજું કીર્તન પણ જે છે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, તેનું જે પદ ચોથું છે તો એની અંદર કહેવાતા કેટલાક જે ધામ કુડાલો છે તો તેણે ભગવાનના ધામના જે અર્થ જે ખરેખર ભૂમાનંદ સ્વામીએ સ્પષ્ટ રીતે લખેલું છે. આ ચોથા પદની અંદર સર્વે સખી જીવન જોવાના, એનું ચોથું પદમાં લખેલું છે ઘેરે ચાલી આવ્યા ગોલોક વાસી રે, જેને કહે છે અક્ષરાતીત અવિનાશી રે. તો આમાં જે ગોલોક શબ્દ છે તે કાઢીને કેટલાક ગોલોક કુડાલ, ધામ કુડાલ, કૃષ્ણ કુડાલ જે છે તેઓએ કાઢીને બ્રહ્મોલાદિક શબ્દ નાખી દીધો છે. આ કલ્પિત છે, બરાબર. કારણ કે જે કીર્તન સાર સંગ્રહ પહેલો ને બીજો ભાગ જ્યારે આજથી વર્ષો પહેલાં આચાર્ય શ્રી આનંદ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી સૌ પ્રથમવાર વડતાલથી પ્રકાશિત થયો હતો, તેની અંદર સ્પષ્ટ રીતે આ પદની અંદર ગોલોક શબ્દ જ લખેલો છે. હાલના આધુનિક જે કીર્તનો છે તેની અંદર આ ગોલોક શબ્દ કાઢી અને બ્રહ્મોલ શબ્દ ઠોકી બેસાડેલો છે. એટલે ભૂમાનંદ સ્વામી સ્પષ્ટ રીતે કહેતા હતા કે ગોલોકની અંદર જે ભગવાન રહ્યા છે ગોલોકવાસી તે જ અક્ષરાતીત છે, બરાબર. એ અક્ષરધામના અધિપતિ છે ને એ જ અહીંયા ધરા ઉપર આવેલા છે, એવું એનું કહેવાનું છે. કલિકા અલા કદાચ તમે એમ ન માનો, બરાબર, તો ભગવાન શ્રીજી મહારાજે લખેલી શિક્ષાપત્રી શ્લોક 121 એ તો માનવો જ પડે, અનિવાર્ય છે. કારણ કે 121માં શ્લોકની અંદર સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ લખે છે, બરાબર. મતમ વિશિષ્ટા દ્વૈતમ મેં ગોલોક ધામમાં ચેપસિતમ નામનું આખું કીધું કે ગોલોક ધામમાં જઈને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી એ અમે મુક્તિ માની છે. તો પછી આને તમે શું કરશો? એટલે ખોટા નંદ સંતોના પોતાના સિદ્ધાંતના પોતાની અવળી માન્યતાના હિસાબે સર્વોપરીના જે ફાંકા લઈને ફરનાર જે અવતારોનું ખંડન કરે છે, ધામનું ખંડન કરનારા જે બધા આસુરીમતીના લોકો છે તે જ આ ધંધો કરી રહ્યા છે. બાકી ખરેખર સૈદ્ધાંતિક રીતે જોઈએ તો ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે જ. એ સર્વોપરીની વાત આપણે ઘણીવાર વચનાવૃત્તિની અંદર એના 2-3 વિડીયો પણ બનાવ્યા કે કેવી રીતે સર્વોપરી ભગવાનને સમજવા, સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ ધામના ધામી કેવી રીતે સમજવા તેની વ્યક્તિ ભગવાન શ્રીજી મહારાજે તથા નંદ સંતોએ પોતાના ગ્રંથોની અંદર આપેલી જ છે. તો આ બધી રીતિને નહીં માનનારા આવા જે આસુરીમતીના લોકો પોતાની ઉપાસનાથી કંઈ વિપરીત દેખાય એટલે આવા જે શબ્દ આવે ગોલોક તે કાઢીને બ્રહ્મોલ કે અક્ષર એવા બધા ઠોકી બેસાડે છે, બરાબર. પૂર્વનું પુણ્ય પ્રગટ થયું તેમાં પણ ગોલોક શબ્દ જ છે. તો આ લોકો ઘેરે બેઠા મળ્યા ગોલોકવાસી છે તો આ લોકોએ અક્ષરવાસી કરી નાખ્યું. બોચાસણની અંદર જ્યારે કેસ થયો હતો ત્યારે મૂળ કોપી રજૂ કરવામાં આવી હતી આજથી લગભગ 100 વર્ષ પહેલાં. ત્યારે ઘેર બેઠા મળ્યા ગોલોકવાસી આ પદ છે, બરાબર. અને સૌ પ્રથમવાર મેં તમને વાત કરી એ પ્રમાણે આનંદ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી કીર્તન સાર સંગ્રહ જે પહેલો બીજો ભાગ બહાર પડ્યો હતો તેની અંદર પણ ગોલોકવાસી શબ્દ જ છે. પણ આજના આધુનિકો આજે મોટા મોટા હાથ લાંબા કરીને આગળ તાણીને એ ગોલોક કરીને અક્ષરવાસી લખી દે, બરાબર. ઘેરે બેઠા મળ્યા ગોલોકવાસીની જગ્યાએ અક્ષરવાસી લખે છે. અક્ષરધામમાં જવું હોય તો ભગવાન શ્રીજી મહારાજનો જે સનાતન સિદ્ધાંત છે કે ગોલોકમાંથી જ અક્ષરધામમાં જવું પડે. ગોલોકની અંદર એક મંદિર આવેલું છે, બરાબર. એ મંદિરની અંદર દિવ્ય સિંહાસન ઉપર રાજા ધીરાજ શ્રી કૃષ્ણ નારાયણ કિશોર અવસ્થા રાધા લક્ષ્મી યુક્ત વિશિષ્ટ ભગવાન શ્રીજી મહારાજ બિરાજમાન છે ને એને જ લક્ષ કીધું, એને જ અંતિમ ધ્યેય કીધું છે ભગવાન શ્રીજી મહારાજે. આ વસ્તુ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર કહેવામાં આવી છે. ભક્ત ચિંતામણી ગ્રંથ જોઈએ 159મું પ્રકરણ, તદુપરાંત સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 41 ધામ નિરૂપણ નામથી આપણે ઓળખીએ છીએ. આની અંદર પણ આની જ ચર્ચા કરવામાં આવેલી છે. માટે ખોટા આડાઅવળા અર્થ કર્યા વગર ભગવાન સ્વામિનારાયણના સંતો જે પ્રમાણે સમજાઈ ગયા છે એ પ્રમાણે આપણે કોઈ જગ્યાએ ગોલોક શબ્દ આવે તો ભગવાન શ્રીજી મહારાજનો કહેવાનો તાત્પર્ય એવો છે કે ગોલોકની મધ્ય આવેલું જે અક્ષરધામ જે મંદિર છે તેની અંદર આવેલા ભગવાન તેની સેવા કરવી એમ લઈએ તો કોઈ શાસ્ત્રમાં બાદ આવતો નથી, બરાબર. કોઈ વિરોધાભાસ આવતો નથી.
બાકી આવી રીતે શબ્દ તમે બદલશો તો મોટો અનર્થ આવશે. અક્ષરધામ કોઈ સેપરેટ જુદું ધામ છે જ નહીં. આજના લોકો એવું બતલાવવાની કોશિશ કરી રહ્યા છે જેમ 10-12 માળની બિલ્ડિંગ હોય, 9મો માળ, 10મો માળ, 11મો માળ, 12મો માળ, જે પ્રમાણે એવું દર્શાવે છે કે નીચે વૈકુંઠ ધામ, એની ઉપર અહીં કે ગોલોક ધામ, ને સૌથી ઉપર જોઈએ તો અહીં કે અક્ષરધામ છે, એની ઉપર કોઈ ધામ જ નથી. આ બ્રાહ્મણિક માન્યતા છે. ભગવાન વેદ વ્યાસ રચિત બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર જે શ્રી કૃષ્ણ જન્મખંડ છે તેની અંદર ગોલોક ધામનું વર્ણન આવે છે. તે ગોલોક ધામને ભગવાન વેદ વ્યાસે સ્પષ્ટ રીતે કર્યું છે કે આ ધામની પર કોઈ ધામ છે જ નહીં. આવું સ્પષ્ટ રીતે બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર લખવામાં આવેલું છે. બરાબર. હવે જેને ભગવાન વેદ વ્યાસના વચન પર વિશ્વાસ નથી તેને શ્રીજી મહારાજે ગઢડા મધ્યના 6ઠ્ઠા વચનોની અંદર નાસ્તિક અને પાપિષ્ટ કીધેલો છે. એટલે ભગવાન વેદ વ્યાસના વચનને કોઈ પાછા પાડી શકે તેમ છે જ નહીં. તો વેદ વ્યાસ સ્પષ્ટ રીતે કહે છે કે ગોલોક ધામથી પર કોઈ ધામ છે જ નહીં. તો આ લોકો પુણ્યા બંડિયા ઢૂંઢિયા જ્ઞાન ધરાવનારા છે ત્યાં આનો અર્થ કેવી રીતે લેશે? કારણ કે ભગવાન શ્રીજી મહારાજની આજ્ઞાથી સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી અર્થદીપિકા બનાવી. તેને જોઈને ભગવાન શ્રીજી મહારાજ ખુશ થયા અને કીધું કે મારા હૃદયનો રગગત અભિપ્રાય હતો તે તમે આની અંદર આવરી લીધો. એવી શિક્ષાપત્રી અર્થદીપિકા શ્લોક 121માં વાંચજો. તેની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે આ જે ગોલોક ધામનું વર્ણન તે કયા ગ્રંથની અંદર છે. તો શ્રી વાસુદેવ મહાત્મ્ય અને આ બ્રહ્મવૈવર્ત પુરાણના શ્રી કૃષ્ણ જન્મખંડની અંદરથી જાણી લેવું, આવું સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે. તો આ શ્રી કૃષ્ણ જન્મખંડ વાંચજો. એના અધ્યાય બે અધ્યાય છે, તેની અંદર ગોલોકથી પર કોઈ ધામ છે જ નહીં, આવું સ્પષ્ટ રીતે ભગવાન વેદવ્યાસ કહે છે. અને શ્રીજી મહારાજે પણ કીધેલું છે 121મા શ્લોકની અંદર શિક્ષાપત્રીમાં કે ગોલોક ધામની અંદર રહીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી. એટલે ગોલોકની મધ્યે જ અક્ષરધામ આવેલું છે. ઘણીવાર એવા શબ્દ શ્રીજી મહારાજે લખેલા છે. વચનામૃત પરસારો જોઈએ તેની અંદર પણ આ શબ્દ જ છે કે ગોલોકની મધ્ય અક્ષરધામમાં. એટલે જેમ ગઢડા છે, ગઢડાની મધ્યે ગોપીનાથજી મહારાજનું મંદિર આવેલું છે, વડતાલી મધ્યે લક્ષ્મીનારાયણ દેવનું મંદિર આવેલું છે. એ પ્રમાણે આનો અર્થ લેવો. બરાબર. પછી તમે ઉટાંગ અર્થ લેવા જાઓ તે ખોટા અર્થ શાસ્ત્રથી વિરોધાભાસ આવતા હોય તેમાં ખાસ કરીને વાતોના પ્રમાણ લે છે. વાતોના પ્રમાણની અંદર મધ્યનો અર્થ ખોટો લે છે. એની તો ચર્ચા આપણે ઘણીવાર કરી છે કે કીડી મધ્ય કે વીછીને વીછી મધ્ય એમ કરીને જે આખું અર્થનો અનર્થ જે કરે છે એનો આખો એક અલગથી વિડીયો મેં બનાવેલો જ છે. એટલે એવી રીતે ગોલોક મધ્ય અક્ષરધામનો અર્થ નથી લેવાનો. બરાબર. અમે તમને વાત કરીએ એ પ્રમાણે કે ભાઈ ગઢડા મધ્યે ગોપીનાથજી મહારાજનું મંદિર આવેલું છે, કે વડતાલ મધ્યે લક્ષ્મીનારાયણનું મંદિર આવેલું, તેમ ગોલોક મધ્યે અક્ષરધામમાં જે મંદિર છે કોઈ ચોક કહે છે. બરાબર. તેની અંદર દિવ્ય સિંહાસન ઉપર ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ જે બિરાજમાન છે, રાધા અને લક્ષ્મી સહિત એક જ સિંહાસન ઉપર રાધા અને લક્ષ્મી બિરાજમાન છે. આજે કેટલાક વિમુખ બંડિયા જ્ઞાન ધરાવનારા એવા પણ દાવા ઠોકી બેસે. બરાબર. કે ભગવાન શ્રીજી મહારાજના સિંહાસન પર નહીં કે અમારા ગુરુ, કોઈ કે ગુણાતીતાનંદ સ્વામી, કોઈ કે ગોપાળાનંદ સ્વામી, તો કે અમારા બાપા. બરાબર. એવા બધા ખોટા ફાંકા મારે છે. પણ સંપ્રદાયના પ્રામાણિક ગ્રંથ શિક્ષાપત્રી સત્સંગી વચનામૃત કે ભક્ત ચિંતામણી શ્રી દિગ્વિજય દેશ વિભાગનો લેખ, કાં તો શ્રીજી મહારાજે માન્ય કરેલા 8 અભિષ્ટશાસ્ત્ર એમાંથી કોઈ પણ જગ્યાએ તમારા જે કહેવાતા કલ્પિત અર્થો બતાવો કયા સ્થાન પર કયા અધ્યાયમાં લખેલા છે. કોઈ પણ જગ્યાએ અક્ષરધામની અંદર કોઈના નામ સુદ્ધા આવતા નથી. સ્પષ્ટ રીતે લખવામાં આવે છે કે ભગવાન શ્રીજી મહારાજના દિવ્ય સિંહાસન ઉપર રાધાના લક્ષ્મી બિરાજમાન છે. એવું સ્પષ્ટ રીતે વાસુદેવ મહાત્મ્યની અંદર ભગવાન વેદવ્યાસ 18મો અધ્યાય 6ઠ્ઠો શ્લોક એની અંદર કહે છે કે મારી સાથે દિવ્ય સિંહાસન ઉપર મારી દિવ્ય પત્ની જે છે રાધા લક્ષ્મી બિરાજમાન છે. તદુપરાંત સત્સંગી જીવન 3:41 ત્રીજું પ્રકરણ 41મા અધ્યાયની અંદર પણ આ જ રીતે ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેની અંદર રાધા લક્ષ્મી દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન છે. એટલે આવા બધા ખોટા અર્થના અનર્થ કરવાના બંધ કરો. ભગવાન સ્વામિનારાયણે જે રાહ ચીંધેલો છે તે પ્રમાણે ચાલો. જનમંગલ ઉપર ટીકા કરનાર આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે પણ સ્પષ્ટ રીતે કીધેલું છે કે અક્ષરધામનું મૂળ રૂપ કોને કહેવું? કે જે મૂળ રૂપ જે શ્રી કૃષ્ણ ભગવાન રાધા લક્ષ્મીથી વિશિષ્ટ જે છે તે જ અક્ષરધામનું મૂળ રૂપ છે. એમ કે પરથારાની અંદર પણ લખેલું છે. બધાની અંદર રાધા લક્ષ્મી તો આવે જ છે. અક્ષરધામ જ્યાં આવે ત્યાં શ્રી કૃષ્ણ પણ આવે અને રાધા અને લક્ષ્મી પણ આવે જ છે. બરાબર. હવે કોઈને આ વસ્તુની એલર્જી હોય તો પછી શાસ્ત્ર બહારનું કોઈ આ લોકોએ જેમ વિમુખોએ પોતાનું બંડિયું ઢૂંઢ્યું જ્ઞાન ધરાવનારોએ કોઈ અલગથી અક્ષરધામ બનાવેલું છે એવું અક્ષરધામ
બનાવો, બરાબર, ત્યાં જાઓ. આ લોકોનું અક્ષરધામ તો અહીંયા જ છે. આ લોકની અંદર માયાના તમની બહાર કોઈ જઈ શકે તેમ નહીં, કારણ કે જે શાસ્ત્રથી અવળીમતીવાળા છે તેની તો ગતિ છે જ નહીં બહાર રસ્તાવરની બહાર. એટલે ખરેખર જેને જે મુમુક્ષુ એને અક્ષરધામમાં જવું હોય, ભગવાન શ્રીજી મહારાજની સેવામાં રહેવું હોય, તો આ જે કહેવાતા આપણા નંદ સંતો કે ભગવાન શ્રીજી મહારાજ જે કહી ગયા તે વાક્યો ઉપર ખાસ ફોકસ પડવાની જરૂર છે. ભૂમાનંદ સ્વામીએ જે આ આદિત્યવારે ઉદય થયા એના જે મંગળ એટલે ત્રીજા પદની અંદર જે સ્પષ્ટ રીતે આ મંગલકારી અવતારનું જે આખું પદ છે ખાસ સમજજો, બરાબર. અક્ષરધામનું જે મૂળ રૂપ છે તે જ અહીં નરના રૂપે આવેલું છે અને એને શ્રીજીમાં એટલે સહજાનંદ સ્વામી કોઈ ભેદ નથી, અભેદ પણ બતાવેલું છે. આજે એક કહેવાતા ધૂંડિયા જ્ઞાન ધરાવનારા એમ પણ કહે છે કે આપણા મંદિરની અંદર જે શ્રીજી મહારાજે 6 મૂર્તિઓ પધરાવી છે તે કઈ, તો અહીં કે સમાધિ પ્રકરણ ફેરી શ્રીજી મહારાજે જે અહીં કે દેવના દર્શન કરાવ્યા તે અહીં કે ભગવાને કે પોતાના મંદિરની અંદર પધરાવી. આવું કયા શાસ્ત્રને લખેલું છે? પહેલાં પુરવાર તો કરીને આપો. ભગવાન શ્રીજી મહારાજે જ્યાં જ્યાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ તેના વિસ્તારથી ઉલ્લેખ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 25, બરાબર, અધ્યાય 27 આદિકની અંદર 26, બરાબર, એની અંદર સ્પષ્ટ રીતે કરેલો જ છે. ને મૂર્તિની ઓળખ પણ આપેલી છે કઈ છે, તો આ નરનારાયણ ઋષિ જે કોણ છે કે એમને પધરાવેલા કાલુપુર મંદિરની અંદર, તો સ્પષ્ટ રીતે કહે છે કે બદ્રિકાશ્રમવાસી. બદ્રિકાશ્રમવાસી કોણ છે? તો સ્પષ્ટ રીતે એનું મૂળ છે તે અક્ષરધામમાં અડાવે છે શ્રીજી મહારાજ. એટલે અક્ષરધામના અધિપતિ અને આને કોઈ અલગ કહેતા નથી. ને એ જ વસ્તુ આ નિત્યાનંદ સ્વામી શ્રી હરિદિગ્વિજય પહેલો બીજો ઉલ્લાસની અંદર કહે છે. વાંચો, બરાબર. કોઈના પર આંધળો વિશ્વાસ મૂકવો નહીં. મુમુક્ષો થોડો સમય કાઢીને પોતાના આત્યંતિક શ્રેય માટે 1 કલાક તો શાસ્ત્રનું અધ્યયન કરવું ને કરવું જ, તે પણ સત્શાસ્ત્ર કીધા, બરાબર. આ જે બધી વાતો જે છે કલ્પિત વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, તો ક્યારેય ઘરમાં પણ ન રખાય, બરાબર. ઘરમાં રાખશો તો પણ મુક્તિ ન થાય એવું ભુજના એક સાધુ બોલેલા. મારું ઘરનું વાક્ય નથી, બરાબર. વિવાદ કરવો નથી નામ આપીને. એ સાધુએ સ્પષ્ટ રીતે વિડીયો બહુ વાયરલ થયો હતો. એટલે એણે સ્પષ્ટ રીતે કીધું કે જે વાતોની અંદર કે જે ગ્રંથની અંદર ભગવાનના અવતાર કે તેના ધામ તેના ગ્રંથોનું જે કે ખંડન થતું હોય એવા જો ગ્રંથો આપણા ઘરની અંદર હોય તો ભગવાન શ્રીજી મહારાજને નર સંતો ક્યારે પણ તેને લેવા આવતા નથી. તેની અધોગતિ થતી નથી, અરે એની ઉદ્ધવગતિ થતી નથી, એની અધોગતિ થાય છે, બરાબર. માફ કરજો, એની ઉદ્ધવગતિ નહીં થતી, અધોગતિ થાય છે. એટલે એનું ક્યારે પણ કલ્યાણ થતું નથી. ભગવાન ક્યારે પણ લેવા આવતા નથી. માટે આવા ભગવાનના ખંડન મંડનવાળા જે શાસ્ત્ર છે તેને નદી નાળાની અંદર વહેતા કરી દેજો, બરાબર. અને સંપ્રદાયના જે મૂળભૂત જે સિદ્ધાંત ધરાવનાર શિક્ષાપત્રી, સત્સંગી જીવન, વચનાનું, ભક્ત ચિંતામણી, દેશ વિભાગનો લેખ, શ્રી હરિદિગ્વિજય કે શ્રીજી મહારાજે જે વેદાંતિક શાસ્ત્ર કીધા છે એ રાખો, ઘરે વસાવો, બરાબર. એનો અભ્યાસ કરો, કોઈ સારા સંત થકી તેની કથા વાર્તા સાંભળો તો નિશ્ચય કલ્યાણ થશે, બરાબર. ભૂમાનંદ સ્વામીના જે 2 પદો સમજાવ્યા તેનો બી આ સાર છે. એણે સિદ્ધાંત જે શ્રીજી મહારાજનો હતો તે પોતાના કીર્તનની અંદર રજૂ કર્યો. એવા તો ઘણા નંદ સંતોના કીર્તન આપણે ધીરે ધીરે જોઈશું જેમ જેમ સમય મળશે ને અવકાશ મળશે તેમ. એટલે આ પ્રવચનને અહીંયા વિરામ આપીએ જ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.